હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 4 જોવા જઈ રહ્યા છે. નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધો. વિદ્યાર્થી મિત્રો, p ઓફ x બરાબર x વત્તા 5. તો તમારે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? p ઓફ x બરાબર 0 હોય તેવું. તો અહીંયા આપણને રકમ આપી છે p ઓફ x વત્તા 5. તો સૌથી પહેલા આપણે સોલ્યુશન કરીશું. રાઈટ, p ઓફ x બરાબર 0 લેવાનું છે. તો સૌથી પહેલા આપણે લખશું p ઓફ x બરાબર કેટલું લેવાનું? અહીંયા 0 લેશું. બરાબર, કારણ કે આપણે શોધવાના શું છે? બહુપદીના શૂન્ય. રાઈટ, p ઓફ x બરાબર 0 લેતા. રાઈટ, હવે આપણે જો p ઓફ x ની કિંમત શું છે તો કે x વત્તા 5 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશું x વત્તા 5 બરાબર 0, કારણ કે અહીંયા 0 છે. ઓકે, હવે x ને આપણે શું બનાવી દઈએ? કરતા બનાવી દઈએ. આ 5 વત્તા છે, જ્યારે અહીંયા નીચે જ આવે ત્યારે શું થઈ જાય? માઇનસ x ઓછા 5. માટે આપણે લખી શકીએ કે -5 એ આપેલ બહુપદીનું p ઓફ x બરાબર x વત્તા 5 શૂન્ય છે. બરાબર, આખું લખવું પડે. રાઈટ, કે -5 એ આ જે -5 કિંમત આવી આપેલ બહુપદી p ઓફ x નું x વત્તા 5 નું શૂન્ય છે. હવે દાખલા નંબર 2, p ઓફ x બરાબર x માઇનસ 5. હવે આપણે શું લખવાનું? બહુપદીનું મૂલ્ય શૂન્ય શોધવાનું છે. તો p ઓફ x બરાબર આપણે પહેલા દાખલામાં કર્યું એવું જ તે અહીંયા કેટલા લખવાના? 0 લેતા. ઓકે, p ઓફ x માઇનસ 5, તો p ઓફ x બરાબર 0 લેતા. હવે p ઓફ x ની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકવાની? કે x માઇનસ 5. એટલે જે આ કિંમત છે આપણે p ઓફ x નીચે મૂકી દેવાની છે. x માઇનસ 5 બરાબર શું છે? અહીંયા 0 છે, તો અહીંયા 0 લખી નાખવાનું. x ઓછા 5 બરાબર 0. x ને કરતા બનાવો તો x બરાબર કેટલા મળે આપણને? 5. જો અહીંયા માઇનસ છે, જ્યારે માઇનસ જ્યારે નીચે આવે ત્યારે 5 શેમાં થઈ જાય? પ્લસમાં, એટલે કે x બરાબર 5. માટે લખી શકાય કે 5 એ આપેલ બહુપદી p ઓફ x બરાબર x ઓછા 5 નું શૂન્ય છે. ઓકે, દાખલા નંબર 3, p ઓફ x વત્તા 2x વત્તા 5. જો અહીંયા શું લખ્યું છે? p ઓફ x બરાબર 2x વત્તા 5. હવે આપણે સૌથી પહેલા શું લેવાનું છે? p ઓફ x બરાબર અહીંયા કેટલા લખશું આપણે? 0. બહુપદીના શૂન્ય સીધે છે, શોધીએ છીએ. તો p ઓફ x બરાબર 2x વત્તા 5 કીધું. તો વિદ્યાર્થી મિત્રો p ઓફ x બરાબર 0 લેતા. હવે p ઓફ x દેખાય ત્યાં આપણે કઈ કિંમત મૂકવાની? જે કિંમત આપણને આપી છે. કઈ કિંમત આપી છે અહીંયા દાખલામાં? 2x વત્તા 5. બરાબર, 2x વત્તા 5 બરાબર કેટલા લખવાના? અહીંયા 0 મૂકી દેવાના. હવે શું કરવાનું છે આપણે? તો કે 2x વત્તા 5 બરાબર 0. 2x ને કરતા બનાવી દો. આ વત્તા 5 છે, બરાબર, એ નીચે જશે તો શું થઈ જાય? ઓછા 5 થઈ જશે. x ને કરતા બનાવો. x ને આપણે શું કાઢ્યો? કરતા બનાવી દીધો આમાંથી. હવે જો કરતા બનાવશું, -5 અંશમાં રહેશે. બરાબર, આ 5 છે એ અંશમાં આવશે અને આ જે 2 વધ્યા એ ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહેશે. એટલે -5/2 થઈ ગયું. માટે તમે લખી શકો છો કે
5/2 એ આપેલ બહુપદીનું પી ઓફ એક્સ બરાબર 2x + 5 નું મૂલ્ય 2x + 5 નું શું છે ભાઈ? અહીંયા 0 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 પી ઓફ એક્સ બરાબર 3x - 2. તો સૌથી પહેલા આપણે શું લખવાનું કે પી ઓફ એક્સ બરાબર 0 છે એવું તમારે અહીંયા શું કરી દેવાનું? પહેલી લીટીમાં લખવાનું. પી ઓફ એક્સ બરાબર 0. પી ઓફ એક્સ ની કિંમત કેટલી છે અહીંયા? -3x - 2. તો નીચે અહીંયા લખી નાખવાનું 3x - 2 બરાબર 0. ઓકે, હવે 3x ને કઈ બાજુ લઈ જાઓ? ડાબી બાજુ લઈ જાઓ. 3x હવે -2 છે, જ્યારે અહીંયા આવશે નીચે આવે ત્યારે શું થઈ જાય? +2. એટલે 2 ના 2 લખવાના. x ને કરતા બનાવી દો. x કરતા બની ગયો, 2 અંશમાં જશે અને 3 ક્યાં જતા રહેશે? છેદમાં. ઓકે રાઈટ. એટલે x બરાબર 2/3 આવી ગયું. માટે લખી શકાય કે 2/3 એ આપેલ બહુપદી પી ઓફ એક્સ 3x - 2 નું શૂન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 4 સુધી સોલ્વ કરી નાખ્યું. દાખલા નંબર 5 પી ઓફ એક્સ બરાબર 3x બરાબર 0. તો પી ઓફ એક્સ બરાબર અહીંયા શું લખવાનું? બહુપદીના મૂલ્ય 0 શોધીએ છીએ, તો પી ઓફ એક્સ બરાબર 0 લેતા. હવે પી ઓફ એક્સ ની કિંમત કેટલી છે અહીંયા? તો તમે જોઈ શકો છો કે પી ઓફ એક્સ ની કિંમત અહીંયા 3x છે. તો 3x બરાબર 0 લખી કાઢવાનું. તો x બરાબર કેટલા આવશે અહીંયા? x બરાબર 0 લખી શકાય. ઓકે, x બરાબર 0 માટે અહીંયા લખાય કે 0 એ આપેલ બહુપદી પી ઓફ એક્સ બરાબર 3x નું મૂલ્ય 3x નું શૂન્ય છે. રાઈટ. હવે આ દાખલો ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પી ઓફ એક્સ બરાબર ax ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો સૌથી પહેલા આપણે લખવાનું કે પી ઓફ એક્સ બરાબર કેટલા લખવાના? 0 લેતા. હવે પી ઓફ એક્સ માં કિંમત મૂકીશું આપણે. કઈ કિંમત આવશે? ax આવશે. ax બરાબર શું લખશું અહીંયા? 0 લખશું. ઓકે, x ને કરતા બનાવી દો. 0 અંશમાં આવશે અને એ ક્યાં આવી જશે? ભાગાકારમાં. 0 ના છેદમાં a. અહીંયા શું લખ્યું છે? a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે લખવાનું કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે હવે x બરાબર 0 ભાગ્યા a કરે તો શું આવે? તો કે 0 આવશે. માટે 0 એ આપેલ બહુપદી પી ઓફ એક્સ બરાબર x નું શૂન્ય છે. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 7 પી ઓફ એક્સ બરાબર cx વત્તા d છે. અહીંયા cx છે, આ cx વત્તા d છે. c ઇઝ નોટ ઇક્વલ ટુ 0. c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે. તો આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો લખવાનું કે પી ઓફ એક્સ બરાબર 0. રાઈટ, આપણે લખી નાખવાનું. પહેલી લીટી પી ઓફ એક્સ ની કિંમત છે તે આપણે અહીંયા લખશું
પી ઓફ એક્સ ની કિંમત શું છે તો કે cx વત્તા ડી બરાબર 0. ઓકે, cx વત્તા ડી બરાબર 0. cx આપણે લખશું cx, હવે વત્તા ડી છે જ્યારે આને આવશે તો અહીંયા શું થઈ જશે માઇનસ ડી. જો આ વત્તા ડી છે નીચે જશે તો માઇનસ ડી માં આવી જશે. હવે આ બંનેમાં કરતા કોને બનાવશું તો કે એક્સ ને બનાવશું. એક્સ કરતા બની ગયો, માઇનસ ડી અંશમાં જશે અને સી કેમાં જતો રહેશે છેદમાં જતો રહેશે. ઓકે, માઇનસ ડી અંશમાં રહેશે અને સી ક્યાં જતો રહે છેદમાં. ઓકે, માટે લખી શકાય કે એનું સોલ્યુશન કે માઇનસ ડી ઓફ ડી ના છેદમાં સી એ આપેલ બહુપદી પી ઓફ એક્સ બરાબર cx, અહીંયા છે cx વત્તા ડી, નું શૂન્ય છે. ઓકે, માઇનસ ડી ના છેદમાં સી એ આપેલ બહુપદી પી ઓફ એક્સ નું cx વત્તા ડી નું શૂન્ય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 પૂરો થાય છે. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.